શિક્ષણ વધતા સમસ્યાઓ ઘટવી જોઈએ. આજે સમાજમાં શિક્ષણ અને સાક્ષરતાનું પ્રમાણ તો વધી રહ્યું છે, પણ સમસ્યાઓ, ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને ગેરરીતિઓ પણ વધી રહી છે. એમની વચ્ચે ક્યાંક સંક્રમણતાનો સંબંધ મિલી રહ્યો છે, જે વાસ્તવમાં વ્યસ્ત પ્રમાણતામાં મોજૂદ નથી. તો શું આપણી સમજણમાં કે સિદ્ધાંતમાં કઈ ભૂલ છે કે શિક્ષણ વધતા સમસ્યાઓ ઘટે? ના, સિદ્ધાંતમાં તો ક્યારેય ખોટો. સિદ્ધાંત તો સાચો જ છે. તો પછી આ ઘટના થઈ કઈ રીતે? ચાલો આ નાટકના માધ્યમથી સમજીએ. પ્રોબ્લેમ છે જો પેલા ભાઈનો ફોન આવે છે. ચાલો તો જોઈએ કોણ ફોન કરે છે એટલે. અરે આ બેંક વાળા પણ ગજબ છે. સવારના 5 વાગ્યાથી ને હપ્તા માટે ફોન કરવાનું ચાલુ કરી દે છે. હવે તો મારા ફોનની રિંગટોન પણ હપ્તાતે ગાવા માંડી છે. સાહેબ, આ હપ્તો છે કે શનિદેવની પનોતી ઉતરવાનું નામ જ નથી લેતી. ફોનનો હપ્તો બાકી, લેપટોપનો હપ્તો બાકી, બાઇકનો હપ્તો પણ બાકી જ રહી ગયો છે. અને પેલી વોશિંગ મશીન લીધી હતી એનો પણ હપ્તો બાકી જ છે. અરે આ શું છે? કંપનીનું સ્ટેશનરી બિલ 20,000 રૂપિયા. જો હું આ 20,000 2 લાખ કરી નાખું તો મેનેજર તો આપણો જ માણસ છે. એને તો મીંડા પર બટાકા જેવા જ દેખાય છે. એક કામ કરું, ગોટાળો કરી જ નાખું. એક મીંડું નદીની આ બાજુ અને બીજું મીંડું નદીની પેલી બાજુ. બસ હવે આ બિલ પાસ થશે એટલે મારો આઈફોનનો હપ્તો ક્લિયર. બાઇકનું નવું ટાયર આવી જશે અને એસી પણ લઈ જ લઉં. લોકો કહે છે કે મહેનતનું ફળ મીઠું હોય છે, પણ હું કહું છું કે કંપનીના બિલમાં કરેલો ઘોટાળો એનાથી પણ વધારે મીઠો હોય છે. બસ સાહેબને ખબર ન પડવી જોઈએ, નહીંતર મારા જેલના સળિયા ધંધાનો હપ્તો ચાલુ થઈ જશે. ઘોટાળો તો થઈ ગયો. હવે ચાલો મેનેજર પાસે જઈએ. મે આઈ કમિંગ મેમ? યસ, કમિંગ. મેમ, હું આ ઓફિસનો હિસાબ લઈને આવ્યો. હા, લાવ તો એકવાર હું ચેક કરી લઉં. એક મિનિટ, મને તો આમાં કંઈક ભૂલ દેખાય છે. ઓ શૂટ, આમને કઈ રીતે ખબર પડી? બોલો ને મેમ, શું ભૂલ છે? અહીંયા આવજો, બતાવો. અહીં જો, તે તારો ભાગ તો કાઢ્યો, પણ તો મારો ભાગ કાઢવાની તો ભૂલી જ ગયો. હા મેમ, અત્યારે જ તમારો હિસાબ જોડી લઉં. હવે બરાબર. ભાઈ સાહેબ, અહીં તો ગંજબનો ઘોટાળો ચાલે છે. હવે જોઈએ બીજી બાજુ શું ચાલે છે. મેં કમિંગ મેમ? યસ, આવને આલો. હા મેમ, આ જોઈ લો ને એક વખત, હું આપણી કંપનીનો હિસાબ લાવ્યો છું. હા, લાવ. બરાબર છે. હા તો મેમ, આ હિસાબ આપણા અકાઉન્ટન્ટ પાસે અપડેટ કરાવી. હા, હું ખુશ થઈ તારા કામથી. તારું કામ એકદમ પ્રામાણિક છે. ધન્યવાદ. પણ એ તમને પણ મારા જે પ્રશ્ન થયો ને, આજકાલ આટલો બધો શિસ્ત સમાજ ક્યાં જોવા મળે છે? મિત્રો, એ સમજવું છે ક્યારેક આખો શિષ્ટ અથવા આખો ખરાબ સમાજ હોતો જ નથી. આપણે પણ ભવિષ્યમાં ક્યાંક મેનેજર કે એમડીની ભૂમિકા ભજવશું. જો આપણે આપણું દાયિત્વ સારી રીતે નિભાવશું તો સમાજ પણ 100% સારો બનશે જ. જો પાછી પેલા ભાઈની રીંગ વાગી, ચાલો તો જોઈએ. હેલો, હા કોણ? હફતા? ફોનનો હફતો, લેપટોપનો હફતો, બાઇક લીધી તેનો હફતો, કઈ રીતનું કરીશું? હા, દર વખતની જેમ ઘોટાળો કર્યો. મે આઈ કમિંગ મેમ? યસ. મેમ, આ મહિનાનો હિસાબ આપો. એક મિનિટ, મને આમાં કેમ કંઈક ભૂલ દેખાય છે? ના મેમ, કઈ ભૂલ નથી. દેવા, મેં તો તને પ્રામાણિક સમજ્યો હતો, પણ મને તારી નિયતમાં કંઈક ખોટ દેખાય છે. ના મેમ, એકચ્યુઅલીમાં હું છે ને તે ફસાઈ ગયો છું. આ બધું હફતોને બધું કઈ રીતના મેનેજ કરવાનું,
એટલે જે પણ હોય પણ પ્રામાણિકતા ક્યારે ના છોડવી જોઈએ. હા મેમ, હવે હું ધ્યાન રાખીશ. હવે કોઈ દિવસ આવું નહીં થાય. મેં કમિંગ મેમ. હા આવ. હિસાબ લાગે? હા મેમ, આ લો, જોઈ જુઓ એકવાર. અરે આ બધું તો બરાબર, પણ તું આમાં તો કંઈક ભૂલી ગયો લાગે છે. શું? આપણો હિસાબ. કયો હિસાબ મેમ? અરે પેલો હિસાબ ટેબલ નીચે. ટેબલ નીચે પૈસા? આ શું વાત કરો છો? માફ કરજો મેમ, મારાથી આ નહીં થાય. આપણા બોસ વર્ષોથી યુએસના છે. આપણા ભરોસે કંપની છોડીને ગયા છે. હું ક્યારેય આવું અપ્રામાણિક વર્તન નહીં કરી શકું. અરે એમાં શું ગણ્યું? અત્યારે ભણેલા ગણેલા બધા કરતા જ હોય છે ને. ના મેમ, આવું કરનાર નહીં કોઈ શિક્ષિત કઈ રીતે કહી શકે? ભણેલા ગણેલા કઈ રીતે કહી શકે? તેઓ માત્ર આજની લોખંડપટ્ટીવાળી શિક્ષણ વ્યવસ્થામાંથી પાસ થયેલા ગ્રેજ્યુએટ્સ છે. તેમને શિક્ષિત કહેવા કોઈ પણ રીતે યોગ્ય નથી. સાચી વાત છે આલોક તારે. મારે પણ આ નતું કરવું જોઈએ. મિત્રો, સિદ્ધાંત તો સાચો હતો. શિક્ષણ જેમ વધે તેમ સમાજની સમસ્યાઓ ઘટે, પરંતુ આજે સમાજમાં શિક્ષણ વધ્યું. આજે સમાજમાં માત્ર કાગળોની ડિગ્રી વેચે છે. એ કાગળોની ડિગ્રી શિક્ષણ કઈ રીતે દે? કોઈક મહાન માણસ જે વાંચતો નથી અને જેને વાંચતા નથી આવડતું ને, આ બંને સરખા છે. એમ જેને શિક્ષણ નથી મેળવ્યું અને જેને શિક્ષણ મેળવ્યા બાદ એને આચરણમાં નથી મૂક્યું ને, એ બંને પણ સરખા જ છે. તે પણ અશિક્ષિત જ છે. બાકી આ સમજદાર